નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રદીપ પ્રજાપતિ અમારે સંભાજીની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે અગાઉના વિડિયોમાં ધોરણ 10 માટે વિવિધ ચેપ્ટરોનો આપણે અભ્યાસ કર્યો. આપણે સંખ્યાઓ વિશે આપણે જ્ઞાન મેળવ્યું, સંખ્યા પદ્ધતિ જોઈ, આપણે સંખ્યાઓનું જ્ઞાન મેળવ્યું, જેમ કે ધન પૂર્ણાંક સંખ્યાઓ, ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓના આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જોયા. સમય સંખ્યાઓ વિશે આપણે અભ્યાસ કર્યો. સમય સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આપણે જોઈ ગયા. અવયવ પાડતા શીખ્યા, ભૂસા અને લસા શોધતા શીખ્યા, આપણે છેદનું સંયોગીકરણ કરતા શીખ્યા અને સમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરતા શીખી ગયા. એટલે કે આપણે વાસ્તવિક સંખ્યાઓ વિશેની તમામ માહિતી આપણે અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા છે. હવે ધોરણ 10 માટે આજના વિડિયોમાં આપણે બહુપદીઓ વિશે આપણે અભ્યાસ કરીશું. બહુપદી તમે આગળ ધોરણ 8માં અને 9માં પણ જો તમે ભણ્યા હોય તો તમે બહુપદીઓનો આપણે અભ્યાસ કર્યો છે. તો આપણે અહીંયા એક બેઝિક ખ્યાલ કે બહુપદીઓ કેવી હોય, એનું વર્ગીકરણ કેવી રીતના થાય છે, તો આજે બહુપદીઓ વિશે આપણે થોડો અભ્યાસ કરીશું. તો આજના વિડિયોમાં આપણે જોઈશું કે પદાવલી કેવી હોય, પદાવલીના આધારેનું વર્ગીકરણ, પદોના આધારેનું વર્ગીકરણ સામસામો થયેલું છે. પછી આપણે ભણીશું સજાતીય અને વિજાતીય પદ કેવા હોય, પદાવલીમાં સહગુણક કોને કહેવાય બહુપદીમાં, અને આપણે સજાતીય અને વિજાતીય એટલે કે બહુપદીના એટલે કે બહુપદીઓ આપણે આપેલી હોય એટલે કે પદાવલીઓ આપેલી હોય એના સરવાળા બાદબાકી કેવી રીતના થાય તે આપણે આજના વિડિયોમાં જોઈશું. તો સૌપ્રથમ આપણે શરૂ કરીએ પદાવલી. તો પદાવલી એટલે શું? આપણે તમે મિત્રો અગાઉના લેક્ચરમાં અથવા અગાઉના ધોરણમાં તમે પદાવલીઓ કે બહુપદી વિશે થોડું જ્ઞાન મેળવ્યું છે. આપણે એવી પદાવલીઓ કે એવા પદ લઈએ છીએ કે જેમાં ચલ હોય. આપણે ચલ તરીકે ABCD નો કોઈ પણ અક્ષર આપણે લઈએ છીએ. આપણે મેક્સિમમ લેતા હોય તો x, y, l છે, m, n, a, b. તો આવા ABCD ના કોઈ પણ મૂળા અક્ષર આપણે ચલ તરીકે લઈએ છીએ અને એ જ ચલ કોઈ પણ કિંમત ધારણ કરી શકે છે. જેમ કે આપણે આવી પદાવલી આપણે જોઈ છે 2x 3y. આવી તમે પદાવલીઓ જોયેલી છે. તો અહીંયા x અને y એ શું છે? આપણા ચલ છે અને ચલ કોઈ પણ કિંમત ધારણ કરી શકે છે. તો આ પદાવલીઓ છે એ પદાવલીનું હવે એના પદોના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો એના પદોના આધારે એનું વર્ગીકરણ સામો થયું છે તે આપણે જોઈશું. તો એક પદી, પ્રથમ પદી છે એક પદી. તો એક પદી કોને કહેવાય? તો એક પદી એટલે એવી પદાવલી કે જેમાં માત્ર એક જ પદ આવેલું હોય. તો એવા પદાવલીને આપણે શું કહીશું? એક પદી. ઉદાહરણ તરીકે આપણે લખીએ, અહીંયા લખવું હોય તો જેમાં માત્ર એક જ પદ હોય તેવી પદાવલીને એક પદી કહે છે. જેમાં માત્ર એક જ પદ આવેલું હોય એવી પદાવલીઓને આપણે એક પદી કહીશું. દાખલા તરીકે આપણે ઉદાહરણ લેવું હોય તો 12x. 12x એ માત્ર એક જ પદ છે, એમાં બીજું કોઈ પદ આવેલું નથી. બીજું લેવું હોય તો 15. અહીંયા કોઈ ચલ છે નહીં પણ આ પણ માત્ર એક જ પદ છે, તો 15 પણ એક પદીનું જ ઉદાહરણ છે. બીજું આપણે કોઈ ચલ લઈએ તો 6y. તો 6y એ માત્ર એક જ પદ છે, તો એ પણ એક પદીનું ઉદાહરણ છે. તો આ રીતે જેમાં માત્ર એક જ પદ આવેલું હોય એવી દરેક પદાવલીને આપણે શું કહીશું? એક પદી. હવે આગળ જોઈએ પદના આધારે બીજું વર્ગીકરણ છે દ્વિપદી. તો હવે દ્વિપદી કોને કહેશું? દ્વિપદી. તો જેમ એક પદી છે સેમ એવું દ્વિપદી એટલે કે જેમાં માત્ર બે પદ આવેલા હોય એવી તમામ પદાવલીઓને આપણે શું કહીશું? દ્વિપદી. તો જેમાં માત્ર બે પદ હોય તેને એટલે કે તેવી પદાવલીને દ્વિપદી કહે છે. દ્વિપદી કહે છે. આપણે દાખલા તરીકે ઉદાહરણ લેવા હોય તો a b. અહીંયા તમે બે ચલ આપેલા છે a અને b. એમાં કેટલા પદ છે? 1 અને 2. તો આ દ્વિપદીનું ઉદાહરણ છે. બીજું ઉદાહરણ લઈએ તો 5x 5. તો 5x 5 આમાં પણ એક 5x અને બીજું પદ છે 5. તો આ પણ બે પદનું એક ઉદાહરણ છે એટલે કે દ્વિપદીનું એક ઉદાહરણ છે. બીજું આપણે કોઈ ઉદાહરણ લઈએ તો x2 y. તો x2 y એ પણ દ્વિપદીનું ઉદાહરણ છે. આમાં બે પદ છે, એક x2 છે બીજું
y છે. તો આ બંને દ્વિપદીના ઉદાહરણ છે. તો આ રીતે પદોના આધારે એનું દ્વિપદીનું વર્ગીકરણ થાય છે. તો જો માત્ર બે પદ આવેલા હોય તો આપણે એને દ્વિપદી કહીશું. આગળ ઉદાહરણ જોઈએ તો ત્રિપદી. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે ત્રિપદી એટલે શું? તો ત્રિપદી એટલે ત્રિપદી કે જેમાં માત્ર 3 પદ હોય. જેમાં માત્ર 3 પદ હોય તેને ત્રિપદી કહે છે. જેમાં કેટલા પદ હશે? 3 પદ. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 2x² - 3x + 5. આમાં તમે જોશો આ બહુપદી કે પદાવલીમાં 1 2 અને 3 પદ આવેલા છે. તો આને આપણે ત્રિપદી કહીશું. બીજું એક ઉદાહરણ લેવું હોય તો y 2x + 6. આમાં પણ 1 પદ 2 પદ અને 3 પદ. તો આ પણ એક ત્રિપદીનું ઉદાહરણ છે. તો આ રીતે પદાવલીને આપણે એના પદોના આધારે 3 પ્રકારનું વર્ગીકરણ કરીએ છીએ: એકપદી, દ્વિપદી અને ત્રિપદી. અને એના પછી વધારે પદ હોય તો આપણે એને બહુપદી પણ કહીએ છીએ. આમ તો એક પદ પછીના બહુપદી જ આવે. એક પદ પછી કોઈ પણ એક બે કે બેથી વધારે પદ હોય તો એને આપણે બહુપદી જ કહીએ છીએ. પરંતુ પદોના આધારે જો એનું વર્ગીકરણ કરવામાં આવે તો એકપદી, દ્વિપદી અને ત્રિપદી. એકપદીમાં માત્ર એક પદ હોય, દ્વિપદીમાં માત્ર બે પદ હોય અને ત્રિપદીમાં માત્ર 3 પદ હોય તો એને આપણે ત્રિપદી કહીશું. તો આવી પદાવલીઓ તમે અગાઉ પણ ધોરણમાં 8માં જોઈ હશે, 9માં કદાચ તમે ભણ્યા હશો તો એ પણ તમે જોઈ હશે. તો આવી જે બેઝિક છે એને આપણે શું કહીશું? પદાવલીઓ. હવે એ જ પદાવલીઓના આધારે આપણે હવે સજાતીય અને વિજાતીય પદ કોને કહેવાય એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો હવે આ પદો છે એમાં સજાતીય પદ કયા અને વિજાતીય પદ કયા? તો આપણે પહેલા જોઈએ સજાતીય પદ. સજાતીય પદ તો સજાતીય આપણે શબ્દ જોઈએ તો સજાતીય. સજાતીય એટલે એક જ જાતિના. આપણે ગુજરાતીમાં એનું મીનિંગ જો હોય તો સજાતીય એટલે શું? તો સજાતીય એટલે કે એક જ જાતના હોય એને આપણે સજાતીય કહીએ છીએ. તો અહીંયા પણ પદાવલીઓમાં એવું થશે કે એક જ જેવા હોય એટલે કે જેમાં ચલ અને ચલની ઘાત કેવી હોય? સરખી હોય એને આપણે સજાતીય પદો કહીશું. તો એની વ્યાખ્યા આપણે જોઈએ કે જે પદાવલીમાં જે પદોમાં ચલ અને ચલની ઘાત અથવા ચલના ઘાતાંક સરખા હોય તેવા પદોને સજાતીય પદો કહે છે. સજાતીય પદ અથવા પદો કહે છે. એવા પદો કે જેમાં ચલ અને ચલની ઘાત કેવી હોય? સરખી હોય તેવા પદોને આપણે સજાતીય પદો કહીશું. અહીંયા સજાતીય પદોના આપણે કેટલા ઉદાહરણ લખીએ? અહીંયા માની લો કે એક પદ આપણે લખીએ છીએ 5x. તો હવે 5x નું સજાતીય પદ બીજું લખવું હોય તો આપણે 6x. તો 5x અને 6x એ બંને કેવા છે? સજાતીય છે. કેમ? કારણ કે બંનેમાં ચલ x સરખો છે અને ચલની ઘાત પણ કેવી છે? સરખી છે. તો આવા પદોને આપણે કેવા કહીશું? સજાતીય પદો. તમે બીજું ઉદાહરણ આપણે લખીએ 2 - 3b + 6a + 5. આ એક પદ છે. તો આમાં આપણે બહુપદી છે. એમાં આપણે જોઈએ કે સજાતીય પદ કયા? તો 2a અને 6a. બાકી b એ ચલ સરખો નથી માટે આપણે એને સજાતીય પદો કહીશું નહીં. તો સજાતીય પદ કેવા હશે? એવા બે પદો કે જેમાં ચલ અને ચલની ઘાત કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. જો સરખી ના હોય તો એને આપણે સજાતીય પદો કહેતા નથી. તો સજાતીય પદ બનવા માટે કોઈ પણ બે પદોનો ચલ અને ચલની ઘાત સરખી હોવી જોઈએ. અહીંયા ચલ a છે તો અહીંયા પણ ચલ a જ હોવો જોઈએ અને આની ઘાત 1 છે તો આની પણ ઘાત 1 હોવી જોઈએ. તો આવા જે પદો છે એને આપણે સજાતીય પદો કહીશું. બીજું જોઈએ વિજાતીય પદો. વિજાતીય પદો સહજાતીય અને વિજાતીય. તો આપણે સહજાતીયમાં જોયું કે જે ચલોમાં જે બે ચલોમાં બે અથવા બેથી વધુ, એવું જરૂર નથી કે બીજી સજાતીય પદો બે જ હોય, બેથી વધુ પણ હોઈ શકે છે, પરંતુ એમાં ચલ અને ચલની ઘાત કેવી હોવી જોઈએ? સરખી. તો વિજાતીય પદ એટલે શું? તો જેમાં ચલ
અથવા ચલની ઘાત બંનેમાંથી કોઈ એક વસ્તુ સરખું ના હોય તો એ આ પદોને આપણે શું કહીશું? વિજાતીય પદો. ભલે સહગુણક સરખો હોય, અરે એના ચલ સરખો હોય, પણ જો ઘાત સરખી ના હોય તો એને આપણે વિજાતીય પદ કહીશું. આપણે દાખલા તરીકે કોઈ એક પદ આપણે લખીએ છીએ 2x² અને 2x, અથવા બીજું આપણે ચલ સરખું આ બે. અહીંયા તમે જો બંનેમાં ચલ x સરખો છે. ચલ કયો છે? x. આમાં પણ x છે અને આમાં પણ x છે. પરંતુ કેમ આને વિજાતીય પદ કહેવાય છે? અહીંયા x ની બે ઘાત છે અને અહીંયા માત્ર એક જ ઘાત છે. માટે આ બે પદો એકબીજાના વિજાતીય છે. એકલો ચલ સરખો હોય તો એને સજાતીય કહેવાશે નહીં. એની ઘાત પણ સરખી હોવી જોઈએ. જો ઘાત સરખી થઈ જાય તો એ સજાતીય થઈ. પરંતુ અહીંયા ઘાત જુદી જુદી, માટે આપેલા પદો કેવા છે? વિજાતીય. કોઈ એક બીજું આપણે ઉદાહરણ લઈએ. y² - 3x + 3y - +6y². અહીંયા જો તમે આ જે તમારી બહુપદી છે એમાં જો અહીંયા y નો વર્ગ છે, અહીંયા પણ y નો વર્ગ છે, તો આ બંને પદ થશે આપણા સજાતીય. અહીંયા તમે જો આમાં ચલ x છે અને આમાં y છે, તો આ પદો થશે વિજાતીય. કેમ? કારણ કે આમાં ચલ સરખો નથી. અહીંયા 3x y ચલ છે એ આનાથી સજાતીય ના કહેવાય. કેમ? કારણ કે અહીંયા બે ઘાત છે, અહીંયા એક ઘાત છે, માટે આ છે વિજાતીય પદ અને આ બંને વિજાતીય. બરાબર? તો વિજાતીય પદ આપણે કોને કહીશું? કે એવા પદો કે જેમાં ચલ અથવા ચલની ઘાત સરખી ના હોય, બંનેમાંથી કોઈ એક વસ્તુ સરખી ના હોય, તો એવા પદોને આપણે વિજાતીય પદો કહીશું. તો સજાતીય અને વિજાતીય પદો વિશે આપણે અભ્યાસ કરીશું. મૂળ વસ્તુ છે આપણે વિજાતીય પદ, આપણે સજાતીય પદોનો આપણે અભ્યાસ વધારે કરીશું. કેમ કે આપણે સજાતીય પદોની જરૂર વધારે પડશે. તમારે આવી પદાવલીઓના સરવાળા બાદબાકી કરવા માટે સજાતીય પદોની ઓળખ હોવી જરૂરી છે. તમને અમુક પદો આપેલા હોય તો એમાંથી કયા કયા પદો સજાતીય છે તે તમને ઓળખતા આવડવું જોઈએ. તો ફરી એકવાર જોઈ લઈએ કે સજાતીય પદ એટલે શું? તો સજાતીય પદ એટલે એવા પદો કે જેમાં ચલ અને ચલની ઘાત સરખી હોય, તો એવા પદોને આપણે સજાતીય પદો કહીશું. બીજું એક આપણે ભણીએ સહગુણક. કોઈ પદાવલી આપી હોય તો એમાં સહગુણક કોને કહેવાય? તો સહગુણક આપણે મીનિંગ કાઢીએ. સહગુણક. સહગુણક એટલે શું? સહગુણક નો શબ્દ તમે જુઓ, સહ અને ગુણક. સહ એટલે સાથે અને ગુણક એટલે ગુણાયેલો. તો સાથે ગુણાયેલો એને આપણે કહીશું સહગુણક. પણ કોની સાથે ગુણાયેલો? તો આપણે વાત સારી કરીએ છીએ બહુપદી, એટલે કે પદાવલીની વાત કરીએ છીએ જેમાં ચલ આવેલા હોય છે x y z, કોઈ પણ આપણે ચલ લઈએ તો એ ચલ સાથે કયો અંગ, કયો વાસ્તવિક સંખ્યા ગુણાયેલી છે એને આપણે એનો શું કહીશું? સહગુણક. તો સહગુણક તરીકે તમારી વાસ્તવિક સંખ્યાઓમાંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે. અહીંયા આપણે ઉદાહરણ લઈએ. માની લો કે 2x² + 3x + 5 આવી એક બહુપદી તમને આપેલી છે. બરાબર? દ્વિઘાત બહુપદી છે. તો આમાં તમે જુઓ, તમારા ચલ જુઓ. ચલ કયા છે? એક x² છે અને એક ચલ છે તમારો x. હવે તમને એવું પૂછવામાં આવે કે x નો સહગુણક કયો? x નો સહગુણક કયો? તો આપણે જોવાનું કે ચલ x છે કયો છે? આ રહ્યો. અને એની સાથે કઈ સંખ્યા ગુણાયેલી છે? 3. તો x નો સહગુણક કેટલો થશે? 3. કારણ કે સહગુણક એટલે x ની સાથે શું ગુણાયેલું છે તે. તો અહીંયા આપણે જોઈએ કે x ની સાથે શું ગુણાયેલું છે? 3. તો આપણે 3 ને x નો સહગુણક કહીશું. x² નો સહગુણક એટલે કે x ના વર્ગનો સહગુણક શું થશે? તો x નો વર્ગ કયો છે? r, અને એની સાથે શું ગુણાયેલું છે? તો 2. તો x ના વર્ગનો સહગુણક થશે 2. તો આ સહગુણક એટલે તમારા ચલની સાથે કઈ સંખ્યા ગુણાયેલી છે એને આપણે એનો સહગુણક કહીશું. સહગુણક એ તમારી વાસ્તવિક સંખ્યાઓમાંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે. સમય સંખ્યા પણ હોઈ શકે, અસમય સંખ્યા પણ હોઈ શકે, ઋણ સંખ્યા પણ હોઈ શકે અને કોઈ પણ અસમય સંખ્યા, ઋણ, ધન. આપણે માની લો કે આવું ઉદાહરણ -5x. તો x નો સહગુણક આપણે કેટલો કહેશું? 5 નહીં પણ -5, કારણ કે -5 નો સહગુણક છે. તો અહીંયા x નો સહગુણક કેટલો છે? -5. કોઈ વાસ્તવિક સંખ્યા છે 2 x નો વર્ગ. તો આ 2 એ x ના વર્ગનો સહગુણક છે. તમે ફરી એકવાર યાદ કરી લેજો કે સહગુણક એ તમારી વાસ્તવિક સંખ્યાઓમાંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે. એ ધન પૂર્ણાંક પણ હોઈ શકે, ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે, સમય સંખ્યા પણ હોઈ શકે છે અને અસમય સંખ્યા પણ હોઈ શકે છે, અને દશાંશ સંખ્યા પણ હોઈ શકે છે. તો સહગુણક તરીકે કોઈ પણ સંખ્યા હોઈ શકે છે. પરંતુ જો તમને પૂછવામાં
x નો સહગુણક શું તો એની સાથે કઈ સંખ્યા ગુણાયેલી છે એ આપણે જોઈશું. તો અહીંયા -5 છે અને x ના વર્ગનો સહગુણક કયો તો અહીંયા આપણે જોઈશું 2 ની અને 2 પંચમાંશ. તો આ રીતે સહગુણક એ તમારા ચલ સાથે કઈ સંખ્યા ગુણાયેલી છે એ દર્શાવે છે અને સહગુણક આપણી વાસ્તવિક સંખ્યાઓમાંથી કોઈ પણ સંખ્યા હોઈ શકે. હવે આપણે જોઈએ પદાવલીઓના સરવાળા અને બાદબાકી. તો સરવાળા બાદબાકી કરવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. પહેલા સરવાળો જોઈએ આપણે 5x 6x. આ એક પદી સાથેનો સરવાળો એટલે કે 5x નો 6x સાથેનો સરવાળો. તો અહીંયા તમે જુઓ સરવાળો અને બાદબાકી કરવા માટે ખાસ વસ્તુ યાદ રાખવાની કે સરવાળો અને બાદબાકી ત્યારે જ થશે જ્યારે બંને પદ સજાતીય હોય. બંને સજાતીય પદ વચ્ચે જ સરવાળો અને બાદબાકી થશે. જો સજાતીય પદ ના હોય તો એમની વચ્ચે સરવાળો બાદબાકી થશે નહીં. આ વસ્તુ ખાસ યાદ રાખો. તો અહીંયા તમે જુઓ 5x આપણે 6x કરવા છે તો આમાં ચલ x છે આમાં પણ ચલ x છે. બંનેની ઘાત પણ સરખી છે તો બંને પદ કેવા છે સજાતીય. તો જ એમની વચ્ચે આપણે સરવાળો કરીશું. હવે સરવાળો કરવા માટે આપણે જોઈએ કે બંનેમાં સામાન્ય શું છે ચલ x. તો આપણે ચલ x ને બહાર કાઢી લઈશું. આમાં વધશે 5 આમાં વધશે 6 બરાબર. હવે અંદરનો આપણે સરવાળો કરી દઈશું તો 5 + 6 એટલે કે 11 અને 5x. તો 5x + 6x તો જવાબ શું આવે 11x. તો આ રીતે બે સજાતીય પદ વચ્ચે આપણે સરવાળો કરી શકીએ છીએ. બીજું કોઈ ઉદાહરણ આપણે જોઈએ. બીજું ઉદાહરણ લઈએ 8xy + 4xy + 3xy. અહીંયા પણ તમે જોશો કે 8xy 4xy 3xy બંનેમાં ચલ કયા છે xy xy xy. તો ત્રણેયમાં ચલ કેવા છે સરખા. બધા જ ચલની ઘાત કેવી છે માત્ર 1. તો આ ત્રણેય પદ કેવા છે સજાતીય પદ. તો આ ત્રણેય પદ વચ્ચે સરવાળો શક્ય છે. તો હવે આપણે સરવાળો કરીએ. તો પહેલા બધામાંથી જે સામાન્ય હોય એને આપણે બહાર કાઢી લઈશું. બધામાં સામાન્ય શું છે xy xy અને xy. તો આપણે xy ને સામાન્ય કાઢી લઈશું. હવે અંદર શું વધશે તો આમાંથી xy કાઢી લીધા અંદર વધ્યા 8. આમાંથી xy કાઢી લીધા અંદર વધ્યા 4. આમાંથી xy કાઢી લીધા અંદર વધ્યા 3. હવે xy અને અંદરનો બધાનો સરવાળો તો 8 ને 4 12 12 ને 3 15. તો આપણો સરવાળો આવશે 15xy. તો આ રીતે કોઈ પણ સજાતીય પદ અથવા પદાવલી વચ્ચે તમે આ રીતે સરવાળો કરી શકો છો. સરવાળો કરવા માટે ખાસ વસ્તુ યાદ રાખવાની કે સરવાળો અને બાદબાકી માત્ર સજાતીય પદો વચ્ચે જ શક્ય છે. જો બે પદ સજાતીય ના હોય તો એમના વચ્ચે સરવાળો શક્ય નથી, બાદબાકી પણ શક્ય નથી. એવું એક ઉદાહરણ આપણે જોવું હોય તો આપણે જોઈ લઈએ. માની લો કે અહીંયા 5x + 6x આપણે કર્યા, પણ જો અહીંયા x નો વર્ગ હોત તો 5x નો વર્ગ + 6x તો આ સરવાળો કોઈ દિવસ થાય નહીં. કેમ? કારણ કે 5x નો વર્ગ અને 6x એ બંને સજાતીય પદ નથી, કારણ કે બંનેના ઘાત સરખા નથી. તો આવો સરવાળો કોઈ દિવસ શક્ય નથી. બાદબાકી પણ શક્ય નથી. સરવાળો અને બાદબાકી થવા માટે આપણે બંને પદ સજાતીય હોવા જોઈએ. તો કોઈ પણ પદનો તમે જ્યારે સરવાળો બાદબાકી કરતા હોય ત્યારે સજાતીય પદો આપણે જોડે લખવા પડશે. તો આ રીતે આપણે કોઈ પણ પદો વચ્ચે આપણે સરવાળો કરી શકીએ છીએ. હવે બાદબાકી જોઈએ. બીજું એક ઉદાહરણ આપણે સરવાળા માટે લેવું હોય તો ઉદાહરણ આપણે આપ્યું છે 5x - 4 અને 7x + 5. 5x - 4 અને 7x + 5 આવા બે પદો આપે છે. આ એક દ્વિપદી છે અને આ પણ એક દ્વિપદી છે. આમાં બે પદ છે, આમાં પણ બે પદ. હવે આ દ્વિપદીનો આ દ્વિપદી સાથે સરવાળો કરવો છે. તો આપણે એને પહેલા સરવાળા સ્વરૂપે આપણે લખીશું. તો આ રીતે લખીએ 5x - 4 + 7x + 5. તો આ રીતે આપણે લખીશું. હવે સજાતીય પદોને આપણે જોડે લખીશું. તો 5x નું સજાતીય પદ કયું છે 7x. તો આપણે બંનેને જોડે લખીશું 5x + 7x અને અહીંયા છે -4 અને અહીંયા છે 5. તો આ બંનેમાં કોઈ સહગુણક કરે ચલ છે નહીં તો એ પણ એકબીજાના સજાતીય પદ કહેવાશે. હવે સજાતીય પદનો સરવાળો એટલે 5x + 7x તો ટોટલ કેટલા x થશે 12x.
5x + 7x તો ટોટલ કેટલા થશે 12x -4 + 5 આ બંનેનો સરવાળો કેટલો થશે એક સંખ્યા માઈનસ છે બીજી પ્લસ છે તો આપણે શું કરવાનું બાદબાકી તો બાદબાકી કરીએ તો 5 માંથી 4 ગયો તો 1 પણ 1 નું ચિહ્ન કેવું આવશે પ્લસ કે માઈનસ તો 5 મોટા છે તો આપણે પ્લસ તો આ બંનેનો સરવાળો થશે 12x + 1 તો આ બંને દ્વિપદી હતી 5x - 4 અને 7x - 7x + 5 એનો જો આપણે સરવાળો કરીશું આપણે જવાબ કેટલો મળે છે 12x + 1 અહીંયા આપણે મેન વસ્તુ જોઈએ કે સજાતીય પદને જોડે લખવાનું અને પછી જ એનો સરવાળો કરવાનો તો આ રીતે આપણે કોઈ પણ સજાતીય પદોનો આપણે સરવાળો કરી શકીએ છીએ હવે આપણે એ રીતે બાદબાકી જોઈએ બાદબાકીમાં આપણે જોઈએ 8y - 4y હવે તો તમે ઈજી કરી શકો છો તો બંને સજાતીય પદ છે તો 8y માંથી 4y જાય તો સીધું જ હવે તો 4y એ રીતે ના કરવું હોય તમને સમજ ના પડી હોય તો હજુ તમે y સામાન્ય કાઢી લો આમાંથી y કાઢી લો તો આમાં શું વધ્યા 8 માઈનસ આમાંથી y કાઢી લીધા તો 4 હવે y 8 માંથી 4 જાય તો 4 તો 4 આપણો જવાબ તો બાદબાકી માટે પણ સજાતીય પદ હોવા જરૂરી છે બીજી બે એક પદીનો જોઈએ હવે એ રીતે આપણે દ્વિપદીની બાદબાકી જોઈએ તો દ્વિપદીની બાદબાકી જોઈએ આપણે 3x - 4y માંથી x + y બાદ કરો અહીંયા આપણને બે દ્વિપદી આપેલી છે પહેલી દ્વિપદી છે 3x - 4y અને એમાંથી આપણે શું બાદ કરવાનું છે x + y તો આપણે એને બાદબાકીના સ્વરૂપે લખીશું તો પ્રથમ પદ આપણું થશે 3x - 4y - x + y 3x - 4y માંથી x + y બાદ કરવાની છે તો આપણે પહેલા 3x - 4y - x - y લખીશું હવે આપણે કૌંસ છોડી દઈશું 3x - 4 અહીંયા માઈનસ છે અહીંયા x છે તો -x અહીંયા માઈનસ છે અહીંયા પ્લસ અહીંયા માઈનસ પ્લસ માઈનસ y આપણે કૌંસ છોડી દીધું એટલે કે ચિહ્નો બદલાઈ જશે કેમ કારણ કે આગળ માઈનસ ચિહ્ન છે માટે હવે આપણે સજાતીય પદ ભેગા કરી દઈએ 3x અને એનું સજાતીય પદ છે -x તો આપણે સજાતીય પદ જોડે લખીશું -x હવે -4y નું સજાતીય પદ થશે -y આની બાદબાકી કરીએ તો 3x માંથી 1x જાય તો શું વધશે 2x અને -4y y બંને માઈનસ છે તો માઈનસ શું થાય પ્લસ એટલે કે બંનેનું શું કરવાનું સરવાળો તો 4y y એટલે કેટલા થશે 5y પણ ચિહ્ન કયું આવશે માઈનસ તો -5y અહીંયા હવે x અને y એટલે બંને ચલ કેવા છે જુદા જુદા છે તો હવે આની વચ્ચે બાદબાકી થશે નહીં તો આ આપણો જવાબ આવે છે 2x - 5y તો આ રીતે કોઈ પણ બે એકપદી હોય દ્વિપદી હોય કે ત્રિપદી આપેલી હોય એમના વચ્ચે સરવાળો બાદબાકી આપણે આ રીતે કરી શકીએ છીએ મૂળ તમારે પદો લખ્યા પછી સજાતીય પદ જોડે લાવી દેવાના ખાસ બાદબાકીમાં યાદ રાખવાનું કે પાછળનું પદ હશે એના ચિહ્નો આપણે અહીંયા બદલાઈ જશે કારણ કે આપણે અહીંયા બાદબાકી કરીએ છીએ માટે સરવાળામાં ચિહ્નો બદલાતા નથી પણ બાદબાકીમાં ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા ચિહ્નો બદલાઈ જશે પછી આપણે સજાતીય પદો ભેગા કરી દેવાના જોડે લખી દેવાના પછી એમના વચ્ચે જે ક્રિયા થતી હોય આપણે કરી અને આપણે સીધો જવાબ મેળવી શકીએ છીએ તો આ રીતે કોઈ પણ તમે પદાવલી આપી હોય એના સરવાળા અને બાદબાકી તમે આ રીતે કરી શકો છો તો આજના વિડિયોમાં આપણે શું જોયું ફરી એકવાર જોઈ લઈએ તો સૌપ્રથમ આપણે પદાવલી વિશે સમજ પડી કે પદાવલી એટલે એવી સંખ્યાઓ જે જેમાં ચલ હોય અને ચલ કોઈ પણ સંખ્યા ધારણ કરી શકે છે એના પછી જોયું કે પદોના આધારેનું વર્ગીકરણ પદાવલીનું સામું થયું છે તો એકપદી દ્વિપદી અને ત્રિપદી એકપદીમાં માત્ર એક પદ હશે દ્વિપદીમાં બે પદ અને ત્રિપદીમાં ત્રણ પદ તો આ આપણે પદાવલી વિશે અભ્યાસ કર્યો એના પછી આપણે જોયું સજાતીય અને વિજાતીય પદ સજાતીય પદ એટલે એવા પદો કે જેમાં ચલ અને ચલની ઘાત કેવી હશે સરખી એવા બે પદ કે જેમાં ચલ અને ચલની ઘાત સરખી હોય એમાં આપણે સજાતીય પદ કહીશું વિજાતીય પદ એટલે એવા પદો કે જેમાં ચલ અથવા ચલની ઘાત સરખી ના હોય એવા પદોને આપણે વિજાતીય પદ કહીશું
ફરી આપણે એક વખત જોયું સહગુણક. તો સહગુણક એટલે શું? તો ચલ સાથે ગુણાયેલી સંખ્યા જેને આપણે સહગુણક કહીશું. તમારું ચલ x2 હોય તો x ના વર્ગના આગળ જે સંખ્યા ગુણાયેલી હોય એને આપણે સહગુણક કહીશું. જો કોઈ સંખ્યા આગળ ના આપેલી હોય, માની લો કે અહીંયા તમને આવું પદ આપ્યું છે x નો વર્ગ વત્તા 5x. આવો તમને પૂછ્યું છે 5x વત્તા અને 5x નો વર્ગ વત્તા 5x. હવે તમને પૂછે કે x ના વર્ગનો સહગુણક શું? x ના વર્ગનો સહગુણક શું? તો અહીંયા તો કોઈ સંખ્યા છે નહીં. જો કોઈ સંખ્યા ના આપેલી હોય તો સમજી લેવાનું કે એનો સહગુણક કેટલો હશે? 1. કેટલો હશે? 1. જો માઈનસ સંખ્યા હોય તો -1 અને પ્લસ હોય તો +1. તો એવી સહગુણક એટલે એવી સંખ્યા કે જે ચલના સાથે ગુણાયેલી હોય એને આપણે સહગુણક કહીશું. અને એની પછી આપણે સરવાળા અને બાદબાકી. તો પદાવલીઓના સરવાળા અને બાદબાકી જોયા. સરવાળો અને બાદબાકી કરવા માટે પદો સજાતીય હોવા જરૂરી છે. એ વસ્તુ ખાસ યાદ રાખવાની. તો સજાતીય પદોનો જ સરવાળો અને બાદબાકી થશે. તો કોઈ પણ એકપદી કે દ્વિપદી, આપણે એકપદી અને દ્વિપદી બંનેના ઉદાહરણ જોયા છે. તો એનો સરવાળો બાદબાકી આ રીતે થશે. તો તમે ઘરે જાતે આવી કેટલીક બેઝિક પદાવલીઓ લખી અને એના સરવાળા બાદબાકી કરી તમે સહગુણક વિષયનો પણ અભ્યાસ કરી શકો છો અને સરવાળા બાદબાકીનો પણ અભ્યાસ કરી શકો. તો દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે હોમવર્ક કરવાનું છે અને ગ્રુપમાં લખી અને એના ફોટા મોકલવાના છે. તો દરેક વિદ્યાર્થી પોતાના ઘરે જાતે આવા કેટલાક પદાવલીઓ લઈ અને એના સરવાળા બાદબાકી કરી અને જાતે પ્રેક્ટિસ કરી શકે છે. તો આજના વિડિયોમાં બસ આટલું જ.